સર્વવાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. વૈષ્ણવ લોયાનું બીજું, તારીખ 11/7/2026, વાર શનિવાર. લોયાનું બીજું, વિશ્વાસી, જ્ઞાની, સુરવીર અને પ્રીતિવાળાનું. સ્વામિનારાયણ હરે. સંવત 1877ના કાર્તિક વદ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહેજાનંદ મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર બિરાજમાન છે અને રાતા કિનખાબનો સેવરવાર પહેર્યો છે અને નરનારાયણ નામે અંકિત એવા જે કારો કિનખાબ તેની ડગલી પહેરી છે અને માથે બુરાનપુર આસમાનની રંગનો રેટો સોનેરી તારના ફરતો શેડાનો બાંધ્યો છે અને કસુંબી રંગનો રેટો કેળે બાંધ્યો છે અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે અને મુક્તાનંદ સ્વામી આદિક જે પરમહંસ તે દુક્કડ સરોદા સતાર મંજીરાદિક વાજિંત્ર વગાડીને કીર્તનનું જ્ઞાન કરતા હતા. પછી કીર્તનની સમાપ્તિ થઈ રહી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જી સર્વ પરમહંસ સાંભળો, હું તમને એક પ્રશ્ન પૂછું છું. ત્યારે મુનિ બોલ્યા, જી હે મહારાજ પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જી આ સત્સંગમાં હરિભક્તે ક્યારેય મૃત્યુનો ભય ટરી જાય અને દેહ સતે જ પોતાનું કલ્યાણ મનાઈ જાય. પછી મુક્તાનંદ સ્વામીએ જેવો આવડ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી બીજા પરમહંસ બોલ્યા, છે હે મહારાજ, એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે તમે જ્યાં સુધી કીર્તન બોલ્યા ત્યાં સુધી અમે એનો વિચાર કર્યો છે. એ અમારી નજરમાં તો એમ આવ્યું છે, 4 પ્રકારના હરિભક્તો હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે અને કૃતાર્થપણું મનાય છે. તે 4 પ્રકારના હરિભક્તની વ્યક્તિ, એક તો વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો સુરવીર, ચોથો પ્રીતિવાળો. એ 4 પ્રકારના જે ભક્ત તેને તો મૃત્યુનો ભય નથી રહેતો ને દેહ સાથે કૃતાર્થપણું મનાય છે. હવે એ 4 પ્રકારના ભક્તના લક્ષણ કહે છે. તેમાં જે વિશ્વાસી હોય તે તો ભગવાનના નિશ્ચયમાં બર વડે કરીને મૃત્યુનો ભય રાખે નહીં અને એમ જાણે છે, મુને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મર્યા છે માટે હું કૃતાર્થ છું. અને જ્ઞાનીની તો આત્મજ્ઞાનનું બર હોય તે અમે માને છીએ. હું તો બ્રહ્મ સ્વરૂપ એવા ભગવાનનો ભક્ત છું માટે એને પણ મૃત્યુનો ભય હોય નહીં. અને સુરવીર હોય તે થકી તો ઇન્દ્રિયો તથા અંતકરણ એ સર્વ થર કપાતો રહે અને બીજા કોઈક પણ ડરે નહીં માટે એને કોઈ રીતે પરમેશ્વરની આજ્ઞામાં ભંગ થાય નહીં. માટે પોતાને કૃતાર્થપણું માને અને મૃત્યુને ત્રાસ તેના મનમાં લેશ માત્ર પણ હોય નહીં. અને ચોથા જે પ્રીતિવાળો તેને તો પ્રતિવતાનું અંગ છે. જેમ પ્રતિવતા સ્ત્રી હોય તેને પોતાના પતિ વિના બીજે ઠેકાણે વૃત્તિ ડોલાય નહીં અને એક પોતાના પતિને વિશે જ પ્રીતિ રાખે, તેમ તે ભગવાનનો ભક્ત તે પ્રતિવતાની પેઠે પોતાના પતિ એવા જે ભગવાન તેને વિશે જ પ્રીતિ રાખે. માટે પોતાને કૃતાર્થપણું માની અને તેના મૃત્યુનો ભય પણ લેશ માત્ર હોય નહીં. અને 4 અંગ માયેલું એક પ્રધાન હોય અને બીજું 3 ગૌણ હોય તો પણ જન્મ મૃત્યુના ભય થકી તરે છે. અને એ 4 મોહેલું એક પણ ન હોય તેને તો મૃત્યુનો ભય ટરે નહીં. એટલી વાત કહીને પછી શ્રીજી મહારાજ સર્વ પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે બોલ્યા છે, એ 4 મહિલા જેને જે અંગ પ્રધાનપણું વર્તું હોય તે કહો. પછી પરમહંસ સમગ્રને જે અંગ વર્તા હતા તે કહ્યા અને હરિભક્તે પણ જેને જે અંગ વર્તા હતા તે કહ્યા તે સાંભળી શ્રીજી મહારાજ ઘણું પ્રસન્ન થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે એ 4 અંગમાંથી જેની સુરવીર અંગ હોય તે સર્વ આવીને અમારે પગે લાગો. પછી જેને જેવી સુરવીરના અંગ વર્તાતા હતા તે સર્વ શ્રીજી મહારાજના ચરણાવિંદને સાતીમાં લઈને પગે લાગ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે વરી જેને પ્રશ્ન પૂછવો હોય તે પૂછો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, છે કારણ હોય તે તો કાર્યથી મોટું જોઈએ. ત્યારે વડનું બીજ તો નાનું છે ને તે થકી મોટો વડ કેમ થાય? પછી
શ્રીજી મહારાજ બોલે, જે કારણ હોય તે તો નાનું હોય અને સૂક્ષ્મ હોય તે પણ મોટો કાર્યનું ઉત્પન્ન કરવાની સમર્થ છે. કારણ કે મોટાઈ છે જે મૂળ પ્રકૃતિના કાર્ય એવા જે અનંત પ્રધાન તેનો મોટો વિસ્તાર છે, પણ કારણરૂપ જે મૂળ પ્રકૃતિ તે તો સ્ત્રીનો આકારે છે. તથા પૃથ્વીનું કારણ જે ગંધ તે સૂક્ષ્મ છે, તેનું કાર્ય જે પૃથ્વી તે મોટી છે. એમ જ આકાશ આદિ જે બીજા 4 ભૂત તેના મોટો વિસ્તાર છે, તેના કારણ જે શબ્દાદિક તે સૂક્ષ્મ છે અને જે કારણ હોય તે નાનું હોય તો પણ તે મોટા કાર્યને ઉત્પન્ન કરવા સમર્થ થાય એવી એમાં કરા રહી છે. જેમ અગ્નિદેવ છે તે તો મનુષ્ય જેવો મૂર્તિમાન છે અને માણસ જેવડો છે, અને તેનું કાર્ય જે અગ્નિની જ્વાળાઓ તે તો અતિ મોટી છે. તથા જેમ વરુણની મૂર્તિ તે તો મનુષ્ય જેવડી છે અને તેનું કાર્યરૂપ જે બળ તે તો અતિ ઝાખું છે. અને જેમ સૂર્યની મૂર્તિ તો મનુષ્યના જેવી રથમાં બેઠી છે અને તેનું કાર્ય જ પ્રકાશ તે તો આખા બ્રહ્માંડમાં વ્યાપી રહ્યા છે. તેમ સર્વના કારણ એવા જે શ્રી પુરુષોત્તમ નારાયણ તે તો ઋષિ રૂપે મનુષ્ય જેવડા છે, તો પણ અનંત કોટી બ્રહ્માંડના કારણ છે. અને જે મૂર્ખ હોય તે તો એમ સમજે છે, જેનું કાર્ય આવડું મોટું છે તો તેનું કારણ તો કેવડું મોટું હશે. એ તો મૂર્ખની સમજણ છે. અને સર્વના કારણરૂપ એવા ભગવાન તે મનુષ્ય જેવા છે, તો પણ પોતાના અંગમાંથી યોગ્ય કરાને કરીને અનંત કોટી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાની સમર્થ છે ને પાછા પોતાને વિશે લય કરવાની સમર્થ છે. જેમ અગ્નિ, વરુણ, સૂર્ય તે પોતાના કાર્યરૂપ મોટાઈ જણાય છે ને વળી કાર્યને પોતાનામાં લીન કરીને એક પોતે જ રહે છે, તે ભગવાન એક એક રમમાં અનંત કોટી બ્રહ્માંડ અનુની પેઠે રહ્યા છે. તે અષ્ટાવરણ ને 14 લોક સુધા રહ્યા છે. એવી રીતે કારણમાં અલૌકિકપણું છે અને મોટાઈપણું છે, તેને સમજવું હોય તે જાણે છે. ભગવાન મનુષ્ય જેવા જણાય છે, તો પણ આ ભગવાન સર્વના કારણ છે અને સર્વના કર્તા છે ને સમર્થ છે. એમ કહીને શ્રીજી મહારાજ શયન કરવા પધાર્યા. ઇતિ વૈષ્ણવ લોયાનું બીજું પૂર્ણ થયું. આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર ઓર સબસ્ક્રાઈબ. થેન્ક્સ. જય સ્વામિનારાયણ.